એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોદી સાહેબ તમારો રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યેનો પ્રેમ નકલી છે। જવાનો સાથે તમે ઉજવણી કરો છો પરંતુ એ તમામ ખોટું છે। જવાનો સાથે તમે ઉજવણી કરો છો પરંતુ એ તમામ ખોટું છે। દરેક ગુજરાતીઓ માટે એ સંદેશો જવો જોઈએ કે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ। દેશના જવાનોને કમજોર કરે એ કોઈ દિવસ નહીં। બોર્ડરમાં અડધો પાકેલો જવાનને તૈયાર કરીને મોકલવામાં આવે છે। કોન્ટ્રાક્ટવાળા કે ભાડાવાળા જવાનો નહીં, અમે રેગ્યુલર સૈનિક જોઈએ છે। દર વર્ષે 75,000 સૈનિક જોઈએ છે। ગત વર્ષોમાં 3 લાખ ઓછા જવાનો થઈ ચૂક્યા છે। વડાપ્રધાને અચાનક આવીને જાહેરાત કરી કે હવે ફક્ત અગ્નિવીરની ભરતી કરવામાં આવશે। સૈનિકોની તૈયારી કરતા યુવાનો પૈકી 150 જવાનો મૃત્યુ પામ્યા છે। અગ્નિપથથી યુવાઓને બેરોજગારી નિરાશામાં ધકેલવામાં આવ્યા છે। અગ્નિપથ યોજના લાવીને બોર્ડરની સુરક્ષા સાથે સાથે રમત કરવામાં આવી રહી છે। ટેકનોલોજીમાં આગળ વધવાની જગ્યાએ અગ્નિવીર પાછળ પડી રહ્યા છે। અગ્નિવીર 10 વર્ષમાં પરત આવશે। તે કોર્પોરેટ કંપનીઓમાં પ્રાઇવેટ આર્મી તરીકે ઊભા થશે। દેશ આગામી દિવસોમાં ગુલામ બનશે। રાહુલ ગાંધી જોડો યાત્રા કરી હતી। જવાનો સાથે પણ ચર્ચા કરી હતી। ન્યાય યાત્રામાં યુવા ન્યાય અને સેના ન્યાય જોઈએ। 31 જાન્યુઆરી જય જવાન કેમ્પેન ચાલુ કર્યું છે। 1.5 લાખ સૈન્ય યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરી। અગ્નિપથ સ્કીમ યોજના રદ કરવામાં આવે। અગ્નિવીરોને કાયમી કરવામાં આવે। 6 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિને મળવા ગયા હતા, ત્યાં પણ અમારી અટકાયત કરવામાં આવી હતી। 30 લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેન કરીશું। 5 માર્ચથી 10 માર્ચ તમામ સૈન્ય મેમોરિયલમાં ધરણા કરવામાં આવશે। 18 માર્ચ સુધી 50 કિલોમીટરની પદયાત્રા દરેક લોકસભામાં આયોજન કરવામાં આવશે। મેન ડિપાર્ટમેન્ટના ચેરમેન કર્નલ રોહિત ચૌધરીજી છે। કર્નલ સાહેબ આપણી વચ્ચે છે। એવા સમય છે 2 દિવસ પહેલા તેઓ સરકારી મહેમાનગતિ પણ માણીને આવ્યા છે। એટલે કે ઉપરાષ્ટ્રપતિ ભવન આગળ અગ્નિવીર ને અગ્નિપથ જે યોજના સરકારની જેનાથી લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત અને સુરક્ષાની પણ મોટા પ્રશ્નો છે, યુવાનો રોજગારના પણ પ્રશ્ન છે અને દેશ માટે જજ્બા લઈને જોડાવા માંગતા યુવાનોની ભવિષ્ય સાથે રમત છે। ત્યારે આપણી વચ્ચે કર્નલ રોહિત ચૌધરી સાહેબ છે, એનું સ્વાગત કરીએ છીએ। આપણી વચ્ચે અમદાવાદ शहर कांग्रेस समिति ना प्रमुख सम्मानीय थोड़े ही दिन के अंदर इसको एडमिनिस्ट्रेटिव डिले है, इसको हम भर्तियां पूरी करेंगे, इनको ज्वाइनिंग देंगे। और अचानक मोदी साहब का एक तुगलकी फरमान आता है 15 जून 2022। अचानक जैसे वो रात को 8 बजे आकर कई फैसले देते हैं, ऐसे ही उस दिन एक फैसला दिया कि आज से देश की सेना के अंदर सिर्फ और सिर्फ अग्निवीर भर्ती किए जाएंगे अग्निपथ स्कीम के तहत, और मात्र 4 साल के लिए। तो साथियों, ये युवा रातों रात बेरोजगार हो गए। ये उनके अपमान की, निराशा की और बेरोजगारी की एक दर्दनाक कहानी है। ये बच्चे दर दर की ठोकरें खा रहे थे। सत्याग्रह की भूमि चंपारण बिहार से, जो महात्मा गांधी जी से जुड़ी हुई है, उनके सत्याग्रह से जुड़ी हुई है, वहां से 1100 किलोमीटर की यात्रा, पैदल यात्रा करके ये बच्चे दिल्ली पहुंचे। नवंबर में हम लोगों ने इसका संज्ञान लिया। राहुल गांधी जी से 26 दिसंबर को ये मुलाकात हुई। राहुल गांधी जी ने कहा कि हमारे जननायक, उन्होंने कहा बच्चों आपको अगर भर्ती नहीं मिली तो आप क्या करोगे। उन्होंने कहा कि जी 200 बच्चे तो अब तक खुदकुशी कर चुके हैं 1.5 लाख सिलेक्टेड कैंडिडेट्स में से। अगर हमें नहीं मिला तो हम भी शायद यही रुख अपनाएंगे। 1.5 लाख युवा जो भावी सैनिक हैं, जो सभी प्रक्रियाओं से पास हो चुके हैं, जिन्होंने लाखों रुपया, गरीब किसान मजदूर के परिवार के हैं, लाखों रुपया लगाकर ट्रेनिंग करी। जब से जवान हुए तो एक ही दिमाग में सपना था कि देश की सेवा करेंगे। देश प्रेम था उनके अंदर, देश की सेना में भर्ती होंगे। सुबह 4 बजे उठते थे, भाग दौड़ लगाते थे, ट्रेनिंग करते थे, तैयारी करते थे। उनके सपनों को तोड़ने का काम किया है मोदी जी। आपने इन युवाओं को फिर से अपमान, निराशा और बेरोजगारी की तरफ धकेल दिया।
अग्निपथ स्कीम को भी खत्म करेंगे, 1.5 लाख युवाओं को भी ज्वाइनिंग कराएंगे और अग्निवीरों को भी परमानेंट करेंगे। एक बात मैं इनसे लास्ट में कहना चाहूंगा कि बीजेपी और आरएसएस के लोगों को खासकर कहना चाहूंगा, कभी ठंड में ठिठुर कर देख लेना, कभी तपती धूप में जलकर देख लेना कैसे होती है हिफाजत मुल्क की, कभी सरहद पर चलकर देख लेना। ये बीजेपी और आरएसएस वालों को मैं साफ साफ संदेश देना चाहता हूं। और अंत में मुझे वो बात याद आती है जो कविराज दुष्यंत ने कहा था ये अति हो गई है इस समय, देश के सुरक्षा के साथ खिलवाड़ है, अति हो गई है, हमें आजादी चाहिए और गुलामी नहीं चाहिए, अति हो गई है। और उन्होंने कहा था हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा करना मेरा मकसद नहीं। मोदी जी, सिर्फ हंगामा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि यह सूरत बदलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही। गुजरात वासियों, मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी ये आग जलनी चाहिए। जय हिंद साथी। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।